આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન. ગુજરાતના જ્ઞાન બજેટમાં 148 કરોડની રાહત. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ GYAN ને કેન્દ્રમાં રાખતો વિકસિત ભારત 2047નો રોડમેપ. બજેટ ભાસ્કરની હેડલાઇન્સ. શહેરોના માથે શહેરો. બજેટનો વાયદો આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે મનાવાશે. ગુજરાત સરકાર. સંદેશની ગુજરાત બજેટની હેડલાઇન્સ છે કે ગુજરાતનું નવા વર્ષના બજેટનું કુલ કદ 11.4% વધારા સાથે ₹3,70,250 કરોડે પહોંચ્યું. ગુજરાતનું દિશાહીન બજેટ. ઉદ્યોગ પ્રજાને કોઈ લાભ નહીં. ₹3.70 લાખ કરોડના બજેટમાં સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલને પ્રોત્સાહન મળે તેવી કોઈ જોગવાઈ નથી, લખે છે ગુજરાત સમાચાર. હું જયેશ રાવલ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટે વિધાનસભામાં ₹3.70 લાખ કરોડનું કરબોજ વિનાનું બજેટ પેશ કર્યું. ગત વર્ષની તુલનાએ બજેટમાં ₹37,785 કરોડની વૃદ્ધિ. સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહતો. 69 સુધરાઈ અપગ્રેડ. 12 નવા હાઈસ્પીડ કોરિડોર. ઈ વાહનો માટે રિબેટ. બજેટમાં કચ્છને નર્મદાના પાણી માટે 1400 કરોડ. ભુજ નખત્રાણા 4 માર્ગીય હાઈસ્પીડ કોરિડોર માટે 937 કરોડ. કચ્છમાં મેગા ફૂડ પાર્ક. કોરી ક્રીકનો પ્રવાસન સ્થળ રૂપે વિકાસ. ચાળવા રખાલ માટે ઘોષણા. બજેટમાં વિકસિત ગુજરાતનું વિઝન. મુખ્યમંત્રીએ કહ્યું, નાગરિકોની સમૃદ્ધિ જ લક્ષ્ય. બજેટની પોથી પર કચ્છી ભરતની ગૂંથણી જોવા મળી. અર્ચના ચૌહાણ. કચ્છ ભાસ્કરના વચ્ચેના સમાચાર જણાવે છે કે મુન્દ્રા બસ સ્ટેશનથી ડાક બંગલા સુધી કાયમ માટે ટ્રાફિક જામનો અજગરી ભરડો. આડેધડ પાર્ક કરાતા દ્વિચક્રી વાહનો. ટ્રાફિક કર્મીઓની અનિયમિતતા જવાબદાર. દિવ્ય ભાસ્કર ભુજ ફ્રન્ટ પેજના સમાચાર. રેલવે સ્ટેશન પર મુસાફર ટ્રેનના આગમન વખતે અરાજકતાના કારણે પ્રવાસીઓ બન્યા પરેશાન. દરરોજ ભુજ આવતી ટ્રેનના સમયે 4 થી 5 પોલીસ કર્મી તૈનાત કરવામાં આવે. દિવ્ય ભાસ્કરના જ એક વધુ સમાચાર. દેશમાં 2024 સુધીમાં 1000 સ્થળે સ્ટમક ફ્લૂના કેસ નોંધાયા. કોવિડ પછી વિશ્વભરમાં બીમારી વધવામાં સંક્રમણનું યોગદાન. હું છું વિષ્ણુ ગોર. સંદેશની અને હેડલાઇન્સ છે કે વિદેશથી MBBS કરનારાઓ માટે નીટ પાસ કરવી ફરજિયાત. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું, આ નિયમો નિષ્પક્ષ, પારદર્શી છે, બંધારણની બિલકુલ વિરુદ્ધમાં નથી. ભુજવાસીઓની સુગમતા માટે સિટી બસ સેવા શરૂ કરવા માંગ. ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખને પત્ર લખીને કરાઈ રજૂઆત. વિસ્તાર વધ્યો પણ લોકો સિટી બસ સેવાથી વંચિત. કચ્છમાં પ્રવાસીઓ માટે ફરવાના નવા સ્થળોનો ઉમેરો. ભુજ ખાતે ખારી નદીની કોતરનું પ્રવાસીઓમાં વધતું આકર્ષણ. જિલ્લામાં કડિયાદરો, રોડ ટુ હેવન સહિતના સ્થળોને જોવા માટે પણ પ્રવાસીઓનો ઉમટતો પ્રવાહ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાનાની હેડલાઇનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે ₹1220 કરોડના ખર્ચે 149 રેડિયો ખરીદાશે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે કરાયેલો કરાર. આધુનિક રેડિયો કોસ્ટગાર્ડને માહિતીને સુરક્ષિત રીતે શેર કરવા, સ્થિતિને જાણવા, સમજવા અને અસરકારક રીતે પ્રતિક્રિયા આપવામાં સક્ષમ બનાવશે. સાયબર ક્રાઇમથી બચવા ચેતવતી કોલર ટ્યુન. છતાં ડિજિટલ અરેસ્ટ રોકાતા નથી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે, ગાંધીધામની શિક્ષિકાને વિડીયો કોલ કરી પોલીસના નામે 15.50 લાખ પડાવાયા. તેમજ યુકેમાં વર્ક પરમિટના નામે સુખપરની મહિલા સાથે 19.55 લાખની ઠગાઈ.
ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં એક અન્ય હેડલાઇન છે, રાજકોટ ટીઆરપી કાંડ બાદ શીખ લીધી, અગ્નિશામક સેવા માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના કરાશે. હું નીરજ મચ્છર. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ લીધા શપથ, બન્યા ચોથા મહિલા સીએમ. ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. રામલીલા મેદાન ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ અને બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. આ સિવાય નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ આ સમારોહના સાક્ષી બન્યા હતા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો કબજે કરીને જીત મેળવી અને આમ આદમી પાર્ટીના દાયકા લાંબા શાસનનો અંત આવ્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.